હમણાં અમારે ભૂરાના લગ્ન થયા લગ્ન એટલે ભૂરો લગ્ન કરીને ઘરે આવ્યો થોડાક દી થયા એટલે ભૂરે એની પત્નીને કીધું ઈ કે સાંભળ તને કહું ઈ કે જેદી આપણા લગ્ન થયા તા અને તેદી આપને ગોર મારા જે 4 ફેરા થયા તેદી તે 4 ફેરાની અંદર વચન લીધું તું બધાની વચ્ચે કે તું મારી બધી વાત માનીશ મારી તમામ વાત માનીશ તો આજ કેમ નથી માનતી ત્યાં તો ભૂરીએ કીધું ઈ કે બધાની વચ્ચે કઈ થોડી માથાકૂટ કરું તમારી કઈ આબરૂ ન હોય તો કાંઈ નહીં પણ મારે તો મારી ખાનદાની તો રાખવી ને કોની વાતો કરવી આમ ભૂરા પર હમણાં ભગવાન પ્રસન્ન થયા બોલો લ્યો અન ભૂરાને કીધું ભૂરા માગ માગ જે જોવે તે માગ તારા પર પ્રસન્ન થયો ભૂરો રાજીના રેડ થઈ ગયો આમ હાથ જોડ્યા ભગવાનના પગમાં પડી ગયો ભગવાનને કે પ્રભુ જો ખરેખર તમે મારા પર પ્રસન્ન થયા હો ને તો મને નોકરી આપો પૈસા ભરેલી જગ્યા આપો અને શાંતિપૂર્ણ ઊંઘ લઈ શકું એવી મને જગ્યા આપો અને આ ગરમીથી છુટકારો આપો ભગવાન કે તથાસ્તુ અને પછી હું વાત કરું ભૂરો અત્યારે એટીએમ નું જે મશીન હોય એની કેબિન ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે લ્યો આવું ભૂરો છે ભૂરો નિશાળે ભણતો અને નિશાળે ભણતો તો બરાબર હમણાં કેમ 10-12મા ધોરણની પરીક્ષા લીધી અને ભૂરો 12મા બરાબર અને 12મા આવ્યો એટલે 12મા ધોરણની અંદર ભૂરાનું છે પરિણામ આવવાનું અને ભૂરાનું પરિણામ આવવાનું હતું એટલે ભૂરો છે એને એના પપ્પાએ કીધું સાંભળ ભૂરા જો તું 12મા ધોરણમાં નાપાસ થાઈશ ને તો તને હું રિક્ષા લઈ દઈશ ત્યાં તો ભૂરો કે બોલો પપ્પા આપણે રિક્ષા રોકડે લેશું કે હપ્તે લેશું ભૂરાને કેટલો આત્મવિશ્વાસ બોલો લ્યો ખરેખર હમણાં હું રસ્તે જતો ને મેં એક રિક્ષાની પાછળ સરસ મનું વાક્ય લખેલું વાંચ્યું મને બહુ ગમ્યું ખરેખર ગમ્યું જીવનમાં ઉતારવા જેવું વાક્ય છે મેં નો લીધી શિક્ષા એટલે મારે લેવી પડી રિક્ષા બિચારા કે સમાજને કેટલો સુંદર મજાનો સંદેશ આપ્યો જીવનની અંદર ભણતર જરૂરી છે ભણજો 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 ખરેખર ભણજો આ બાળકોને ભણાવજો હવે ખબર નહીં એમાં વળી ભૂરો હશે એને આમ નોકરીની એપ્લાય કરી છે રેલવે ની અંદર એને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો હવે રેલવે ની અંદર ઇન્ટરવ્યુ માટે બોલે એટલે ભૂરો તો સજી ધજીને તૈયાર થઈને બરાબર ગયો રેલવે ની ઓફિસ ભૂરાને બેસાડ્યો સામે એની સામે રેલવે ઓફિસર બેઠા અને ભૂરાને પ્રશ્ન પૂછ્યો ઈ કે વર્તમાન સમયની અંદર અકસ્માતનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે આ અકસ્માત રેલવેના ઘટાડવા માટે તમે શું કરવું અથવા આપણે શું કરવું જોઈએ કે જેથી કરીને અકસ્માત ઘટી શકે ત્યાં તો ભૂરો કે દર 1-1 કિલોમીટર બમ્પ મૂકી દો કઈ માથાકૂટ જ નહીં ઓલા રેલવે વાળા ટીંગા ટોળી કરીને ભૂરાને માન સન્માન સાથે પોતાના ગામમાં મૂકી ક્યાં કેવા જવાબ આપવા ઈ પણ ઘણાને ખબર હોતી નથી હવે ન્યાથી તો ભૂરો ફેલ થયો અને ક્યાંય હાલે નહીં પછી એમ થયું કે હવે કરવું શું એટલે આમ ખૂબ વિચાર કર્યો કે હવે આમ શું કરું અને વિચાર કરતા કરતા એને થયું ચાલને એક ગેરેજ ખોલું એટલે ભૂરાએ ઓટો ગેરેજ શરૂ કર્યું અને ઓટો ગેરેજ ખોલ્યું થોડા દિવસ થયા એક બેન એક્ટિવા લઈને આવ્યા એટલે ભૂરાએ એક્ટિવા આમ ચેક કર્યું આખું આમ સ્પેર પાર્ટ ને બધું કમ્પ્લીટ અને ભૂરાએ બેનને કીધું કે બેન આના બ્રેક લાઇનર ઘસાઈ ગયા છે એટલે બ્રેક તમારી નથી લાગતી અથવા ઓછી લાગતી હોય આ જો નવા નાખવા હોય તો 350 રૂપિયાનો ખર્ચો થાય ત્યાં તો ઓલા બેન કે
નવા ચપ્પલ 70 રૂપિયાના આવે છે, નથી નાખવા, રેવા દો. આ અમુક જોક્સ અઘરા છે, જો સમજાય તો જ થયો. વિચાર કરવા લાયક બાબત છે. વળી પાછા 2 દી થયા ને પાછા બીજા એક બેન છે સ્કૂટી લઈને આવ્યા. પાછી ભૂરાઈ આખી આખી સ્કૂટી ચેક કરી. બેન ને પૂછ્યું શું પ્રોબ્લેમ છે? બેન કે આ સ્કૂટીની લાઈટ બરાબર નથી થતી, લાઈટ બંધ થઈ ગઈ છે. તો ભૂરાઈ આમ ચેક કર્યું અને ખબર પડી કે આની બેટરી ફેલ થઈ ગયેલી છે. એટલે ભૂરાઈ વાળા બેન ને કીધું કે બેન આમાં બેટરી નાખવી પડશે. ઈ કે એક સાઈડ ની બેટરી નાખું? તા તો ઓલા બેન કે એક સાઈડ ની નહીં, તમ તાર બે સાઈડ ની નાખી દો, અમાર કઈ પૈસાની તાણ નથી. આ એક સાઈડ કંપની ની વાત કરે, ઓલા બેન એક સાઈડ ની વાત કરે. આવું થાય ઘણી વખત. વળી પાછો થોડાક સમય થયો ને ભૂરાને ફોન આવ્યો. ફોન ભૂરા એમ કરી આમ ફોન ઉપાડ્યો. હેલો, કોણ બોલો છો? ત્યાં તો સામેથી કે હું બેંક ની અંદર થી બોલું છું, બેંક મેનેજર. ભૂરો કા બોલો, શું હતું? ઈ કે અમારે ત્યાં લોન ની ઓફર આવી છે. ઈ કે ભાઈ શેની લોન? ઈ કે જો તમારે મેરેજ કરવા હોય તો તમને સરળ હપ્તે લોન આપવામાં આવશે. ત્યાં તો ભૂરો કે ના ના, છૂટાછેડા માટેની જ્યારે સ્કીમ હોય ને ત્યારે મને કહેજો. ખરેખર કેટલો કંટાળી ગયો છે ભૂરો.